નમસ્કાર. મારે આજે વાત કરવી હતી રાય કરણ ઘેલા વિશે. ધૂમકેતુએ જે નવલકથા લખી છે, સોલંકી સિરીઝની અંતિમ પુસ્તક, જે વાઘેલા વંશ, રાજપૂત વંશનો છેલ્લો જે શાસક છે તે મૃત્યુ પામે છે અને રાજપૂત શાસનનો અંત ગુજરાતમાં આવે છે, એની વાત કરવી હતી. તો એની શરૂઆત જે છે ધૂમકેતુએ આખી અલગ કરી છે. જે કરણ ઘેલો નવલકથા નંદશંકર તુળજાશંકર મહેતાની છે એ આખી અલગ છે, આ આખી અલગ છે. અત્યાર સુધી જે ઇતિહાસ આપણે જાણ્યો છે એ અલગ છે અને આ ધૂમકેતુ વાળો ઇતિહાસ પણ અલગ છે. અને શરૂઆત કરી છે ઈસવીસન 1296 થી. ઈસવીસન 1296 એટલે કે એક સુબેદારનો ચાર્જ સંભાળતો હતો અલાઉદ્દીન ખિલજી માણિકપુર કડા ખાતે. અને જ્યારે જલાલુદ્દીન ખિલજી એના કાકા પોતે જ્યારે દિલ્હી સલ્તનતના સુલતાન હોય છે, એ વખતે અલાઉદ્દીન ખિલજી દેવગિરી પર ચડાઈ કરે છે. જેને પદ્માવત ફિલ્મ જોયું છે એમાં ખ્યાલ હશે કે સૌથી પ્રથમ પહેલો જ અલાઉદ્દીન ખિલજીનો સીન જ એ છે કે દેવગિરીની રાજકુમારીને ઉપાડીને આવે છે. તો એ દેવગિરી ઉપર પહેલી ચડાઈ કેવી રીતે કરે છે, ત્યાંથી જ શરૂઆત છે કે ભાઈ 8000નું સૈન્ય લઈ અને એ દેવગિરી લૂંટવા માટે જાય છે. દેવગિરી એટલે એ વખતનું એકદમ સમૃદ્ધ રાજ્ય, સમૃદ્ધ દેશ કહેવાય. અને એનો જે શાસક છે રામચંદ્ર, જબરજસ્ત શાસક, એનો કિલ્લો અભેદ્ય હતો, એને કોઈ ભેદી શકે એવું નહોતું. એનો દીકરો શંકરદેવ એ પણ જોરદાર યોદ્ધો હતો. તો પછી દેવગિરી કેવી રીતે પડ્યું? તો એ 8000ની સેના સાથે જ્યારે અલાઉદ્દીન ખિલજી દેવગિરી તરફ જાય છે ત્યારે એ બધાને એવી જ રીતે જણાવે છે કે હું દિલ્હી સુલતાનથી નારાજ છું અને દક્ષિણમાં બીજી નોકરી ગોતવા માટે જઉં છું, મારે સુલતાન ભેગું નથી રહેવું. જેથી કરીને કોઈને ખ્યાલ જ નહોતો કે અલાઉદ્દીન ખિલજી પોતે ચડાઈ કરવા જાય છે. આ યુદ્ધ નહોતું, એક બદલતો યુગ હતો. અને એ વખતે એવું કહેવાય છે કે પોતે ખુદ સુલતાન જલાલુદ્દીનને ખબર નહોતી કે મારો સુબેદાર દેવગિરી પર ચડાઈ કરવા માટે ગયો છે. એ છેક દેવગિરી પહોંચે છે ત્યારે શંકરદેવ પોતે પોતાનું નાનકડું સૈન્ય લઈ અને બીજા રાજ્ય તરફ હોય છે. તે પોતે રાજ્યમાં હાજર નથી હોતા. અને એ વખતે અચાનક ચડાઈ દેવગિરી ઉપર કરી નાખશે. જે સમયે દેવગિરી પૂરેપૂરું અસાવધ હતું. એમને કોઈને ખ્યાલ પણ નહોતો કે અલાઉદ્દીન ખિલજી એમનું પોતાનું રાજ્ય લૂંટવા માટે આવે છે. અને ત્યાર પછી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે યુદ્ધ સમયે એવી અફવા ફેલાવવામાં આવે છે કે ભાઈ પાછળથી દિલ્હીથી 20,000નું કટક બીજું નીકળી ગયું છે. એ માયલું કશું હોતું જ નથી. 20,000નું કોઈ કટક આવવાનું જ નથી હોતું, પણ એવી અફવા ફેલાવે છે કે 20,000નું દિલ્હીથી કટક નીકળી ગયું છે, બાદશાહનું કટક આવે છે. શંકરદેવ જ્યારે બહારથી ત્યાં આવે છે અને અલાઉદ્દીન ખિલજી ઉપર જે સમયે આક્રમણ કરે છે એ સમયે અલાઉદ્દીન ખિલજીની 2250ની ટોળકી, એક નાનું સૈન્ય, એ શંકરદેવ ઉપર બીજી તરફથી હુમલો કરે છે. ત્યારે શંકરદેવને એવું લાગે છે કે ભાઈ આ દિલ્હીનું 20,000નું કટક છે. અફવાઓથી, પોતાની એક કુટિલતાથી, કપટથી દેવગિરી લૂંટી લીધા પછી પોતે સમૃદ્ધ બની અને પછી જ્યારે દિલ્હી જાય છે જલાલુદ્દીન ખિલજી પાસે, અને ત્યાં જઈ અને પોતાના જ કાકાને મારીને પછી પોતે સુલતાન બને છે. આ દેવગિરીની ચડાઈથી અલાઉદ્દીન ખિલજીને સુલતાન બનવાનો જે પહેલું પગથિયું છે, પોતાના કાકાને મારીને. અને ત્યાર પછી એને 1299માં ગુજરાતનું ને લૂંટ્યું છે. અને કરણ ઘેલાનું મૃત્યુ પણ 1299. અને નવલકથાની શરૂઆત આ જગ્યાએથી થાય છે કે દેવગિરી લૂંટાયું છે અને આખો કરણ ઘેલો, જે સમયે કરણ વાઘેલા જે છે એનું આખું ગુજરાત ઉપર રાજ જામેલું હતું, એ કરણ વાઘેલો મૂંઝાયેલો છે અને આજુબાજુના બધા રજવાડાઓને ભેગા કર્યા છે. દેવગિરી લૂંટાયું છે, હવે શું કરવું? અહીંથી ધૂમકેતુ પોતાની નવલકથાની શરૂઆત કરે છે. અને આ 4 પાનામાં તમે નવલકથામાં ઓળઘોળ બની જાઓ છો અને આગળની જે ઘટનાઓ છે જે તમારા મગજની બહાર નીકળી જશે એવી એ ઘટનાઓ બને છે. આગળ શું બને છે એ તમને જણાવું તો આ સભા જે છે એ ભરાયેલી છે. અને ત્યાર પછી જ્યારે કરણ વાઘેલો જ્યારે પોતાના શયન કક્ષમાં ઊંઘવા માટે જાય છે ત્યારે એને અઢળક સપનાઓ આવે છે. પોતાની લોહીથી લથબથતી લાશ ગીધડા ખાતા હોય એવું પણ એના નજરમાં આવે છે. અને એક સમયે હાવ નિર્વંશ ગયેલી રાજપૂતાઈ એક સમયે મરી ખૂટતી હોય, એનો વેરડો જાણે સુકાઈ રહ્યો હોય એવું લાગતું હતું. એ વખતે 3 જ વીર હતા. એક રણથંભોરનો હમીર ચૌહાણ, બીજો જાલોરગઢનો કાનરદે પરમાર અને ત્રીજો ગુજરાતનો કરણ વાઘેલા. કરણ વાઘેલાને ઇતિહાસે ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક થોડો અથવા તો ઘણો અન્યાય કર્યો છે, અથવા તો જે આપણે ઇતિહાસ જાણ્યો છે એ ખોટો છે, ને કાં તો પછી ધૂમકેતુ ખોટો છે. ગમે તે કારણ હોય, પણ હું આ પુસ્તકને અનુલક્ષીને કહું તો કરણ વાઘેલા સાથે ઘણો બધો અન્યાય થયેલો છે. એને જે
કામુક રાજા, જે એને અવસખોર રાજા તરીકે, જે એને વ્યસની રાજા તરીકે, જે પ્રજાને બિલકુલ ધ્યાન નથી આપતો એવો લાપરવાહ રાજા તરીકે જે બતાવવામાં આવ્યો છે, એવો કદાચ ધૂમકેતુ બતાવતા ડરે છે, અથવા તો બતાવી નથી શકતા, અથવા તો ધૂમકેતુએ જે સંદર્ભ લીધા છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો 100% કરણ વાઘેલા એક સુવ્યવસ્થિત રાજ્ય ચલાવનાર વ્યવસ્થિત શાસક કહી શકાય છે. તો આવી રીતે આ કરણ વાઘેલા સાથે બીજા બે રાજાઓને ધૂમકેતુએ થોડાક વખાણ્યા છે. એથી આગળ આપણે વાત કરીએ તો જે માધવ મંત્રીની વાત છે, એ માધવ મંત્રીને પણ ઇતિહાસે ક્યાંક ને ક્યાંક વગોવ્યો છે. જોકે વગોવવા માટે તો પછી બીકા દહિયા હોય, દેસળ વેસળ હોય, માધવ મંત્રી હોય, હરેક યુદ્ધમાં હાર પછી ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ઘરખોદિયા મળી જ આવે છે. રાવણના યુદ્ધમાં વિભીષણ પણ હોય, એની કહેવત પણ આપણે જાણવી છે. તો માધવ મંત્રીને મેં અગાઉ જયારે બતરદેવનો વિડીયો મૂક્યો ત્યારે આમ કોમેન્ટો એવી મળી કે માધવ મંત્રી દુષ્ટ હતો. આ કદાચ હશે, પણ છતાં કોઈ સાહિત્યમાં એવા પુરાવા નથી મળતા કે માધવ મંત્રી દુષ્ટ હોય. લોકવાયકા અને નંદશંકર મહેતાની કરણ ઘેલો નવલકથા સિવાય ક્યાંયથી માધવ મંત્રીના પુરાવા નથી મળ્યા. અહીંનો જે માધવ મંત્રી છે પોતે ચિંતિત છે, દેશ પ્રેમી છે, સજ્જન વ્યક્તિ છે. મંત્રી એક એવો મંત્રી છે જે રાજાને એકદમ વ્યવસ્થિત રીતે સલાહ સૂચન કરે છે. એ માધવ મંત્રી જ્યારે મેવાડ પાસે જાય છે, જેને મેદપાટ નામ આપતો, જે ચિત્તોડ છે, જ્યાં આપણે પદ્માવતીએ જોહાર કર્યું હતું રાવળ રતનસિંહજીનું રાજ, એમના પિતાશ્રી સમરસિંહજી અને એમના માતા જયતલ દેવી. હવે માધવ મંત્રી મેવાડ જાય છે. મેવાડને જે પ્રશ્ન બત્તરદેવને પૂછેલો છે એ જ પ્રશ્ન મેવાડને પૂછે છે કે જે સમયે અલાઉદ્દીન ખિલજી દિલ્હીથી નીકળશે ત્યારે મેવાડ પહોંચશે, ત્યારે મેવાડ શું કરશે? સંધિ કરશે, માર્ગ આપશે કે પછી યુદ્ધ કરશે? ત્યારે આપણે જૂનો સંઘર્ષ ચાલતો ગુજરાત સાથે, કારણ કે ગુજરાતની સીમા રાજસ્થાન સાથે અડેલી છે. આબુ જે છે તે એ સમયે ગુજરાતના અંડરમાં હતો, ગુજરાતના સીમામાં આવતું હતું. કરણ વાઘેલાનો ત્યાં પોતાનો સામત રહેતો હતો અને એ આબુ વાસ્તુપાલ તેજપાલના ડેરાને કારણે મેવાડને જોઈતું હતું. એટલે નાના મોટા સંઘર્ષ અગાઉ 100 વર્ષથી ચાલ્યા આવતા હતા મેવાડ સાથે. એટલે જયતલ દેવી માધવ મંત્રીને કહે છે કે ભાઈ તમે જો અર્બુદ મંડળ એટલે કે આબુ અમને આપી દો તો અમે અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ કરીએ. માધવ મંત્રી એ સમયે સમજાવે છે એમને કે ભાઈ આ અત્યારે અંદરો અંદરના ઝઘડાની વાત નથી, તુરુસ્ક છે, આજે અમારો વારો છે તો કાલે તમારો વારો આવશે. પણ છતાં જયતલ દેવી બીજું બહાનું કાઢે છે, અમે તો હવે કેમ કે જૈન ધર્મ અપનાવી લીધો છે, જો કોઈ આપણને છેડે નહીં તો આપણે કોઈને છેડવાના નથી, અહીંયા કોઈ ખોટું લોહી વહેવાવાનું નથી અને અમારે અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત ઉપર હાલવાનું છે. માધવ મંત્રી બહુ સમજાવે છે પણ એ માનવા તૈયાર નથી. વળી થોડા ઘણા વ્યવસ્થિત કરે તો એટલે પાછી જયતલ દેવી વાત કરે છે કે ભાઈ સારું, ચાલો તમે કહો છો એમ અમારે અર્બુદ મંડળે નથી જોતું, તમે કહો છો એમ અમારે અહિંસા પરમો ધર્મનો પણ થોડોક સમય માટે નેવે મૂકી દેવી, પણ કદાચ ખિલજી સાથે યુદ્ધ થાય, બધા રાજપૂત રાજાઓ ભેગા થઈને યુદ્ધ કરે તો મોટો ભાગ કોણ? મોટો ભાગ કોણ એટલે કે આગેવાની કોણ લે? આજકાલ પણ લગ્ન પ્રસંગમાં જો કોઈને આગેવાની આપવામાં ન આવે તો એમના મોઢા ઠડાઈ જાય છે. એવી જ રીતે આ મેવાડનો પ્રશ્ન એ બન્યો કે મોટો ભાગ કોણ? એટલે માધવ મંત્રીએ કીધું ભાઈ આગેવાની તો ગુજરાત જ લેશે, ગુજરાતની સીમા મોટી છે, એનું શાસન મોટું છે, એને કરણ વાઘેલાની આન વર્તાય છે તો ગુજરાત જ લેશે. બીજા બધા રાજ્યો જે છે એ ગુજરાતના નેતૃત્વ નીચે યુદ્ધ કરશે. ત્યારે જયતલ દેવીએ ના પાડી દીધી કે ભાઈ તો અમારે લોહી વેવડાવવું નથી, અલાઉદ્દીન ખિલજીને અહીંથી નીકળવું હોય તો નીકળી જાય, અમે આ માર્ગ આપી દઈશું. અને ત્યાંથી માધવ મંત્રી નિરાશ થઈ અને સંધિ ના થતા એ દિલ્હીના માર્ગે રવાનો થાય છે. અને દિલ્હી જતા જતા એ વચ્ચે એને એક યોજના સૂજી આવે છે. એ માધવ મંત્રીની યોજના એ સૂચે હું 300 ઘોડા લઈને જાઉં. એટલે ઘોડા ના વેચવા વાળા પાસેથી 300 ઘોડા લઈ અને ખિલજીના દરબારમાં જાય છે. આમાં એનો કોઈ રિશ્વત દેવાનો કોઈ બધિરાદો નહોતો, પણ કોઈ પણ મોટા માણસ પાસે આપણે સ્વાભાવિક જઈએ તો કંઈક ને કંઈક વસ્તુ ભેટ લઈને જ આવીએ, એટલે એ ભેટ લઈને જાય છે. વજીરને મળે છે, વજીર સુલતાન સાથે મુલાકાત કરાવે છે, અલાઉદ્દીન ખિલજીને મળે છે, અલાઉદ્દીન ખિલજીને સમજાવે છે કે ભાઈ તમારે અવારનવાર ઘોડાની જરૂર પડે છે, કારણ કે અલાઉદ્દીન ખિલજીને એક સિકંદર બનવાની લાલસા મગજમાં જાગી હોય છે અને એમ થાય છે કે ભાઈ હું ભલે અભણ હોય પણ મારા બુદ્ધિથી હું આખું વિશ્વ સર કરી શકું છું. કદાચ કોઈને ખ્યાલ હોય ન હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને જણાવી દઉં કે સિકંદરે શાની નામનો
સિક્કો અલાઉદ્દીન ખિલજીએ છપાવ્યો હતો એ પોતે સિકંદર બનવા માંગતો હતો એટલા માટે. અને મલિક કાફુર જે એનો ગુલામ આવેલો એ ગુલામે જ કીધું કે સિકંદર થવા માટે, વિશ્વ જીતવા માટે ઘણું બધું છેટું છે, હજુ આપણે હિન્દુસ્તાન પૂરું નથી જીતી શક્યા. અને એટલા માટે જઈને દેવગિરી જીતું, દેવગિરીથી દક્ષિણમાં જઈ શકતો હતો, દક્ષિણમાં જવાનો રસ્તો પણ દેવગિરીથી જતો હતો, અને નવો વારો ગુજરાતનો હતો. એટલે વાત કરી કે ભાઈ તમને ઘોડા આપશું, તો કે ઘોડા ઈરાનથી આયાત થતી. ઈરાની ઘોડા આજે પણ વખણાય છે. તો ઈરાનમાં મુગલોનો ત્રાસ અલાઉદ્દીન ખિલજીને હતો. વારંવાર મુગલો આક્રમણ કરતા હતા અને અલાઉદ્દીન ખિલજીને પરેશાન કરતા, એટલે ઈરાનથી કોઈ સંજોગમાં ઘોડા મળે એવું નહોતું. એટલે માધવ મંત્રીએ પોતાની બુદ્ધિ ચાતુરીથી અલાઉદ્દીન ખિલજી સામે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ તમે એક કામ કરો, તમે ગુજરાતને રંજાડશો ને ગુજરાત તમને રંજાડશે નહીં, અમારી પાસે ખંભાત છે, ખંભાતનું બંદર છે, ત્યાંથી ઈરાન જવાનો રસ્તો છે, તો તમને ઈરાનથી ઘોડા લાવી દઈશું અને દિલ્હી સુધી પહોંચાડી દઈશું. એટલે સિકંદરે સાની કહો કે અલાઉદ્દીન ખિલજી કહો, એને મનમાં એવું નક્કી કીધું કે ભાઈ ગુજરાત તો હું જીતી લઉં એટલે ખંભાત મારું જ છે ને, પણ જો તમે મિત્રતા ચાહતા હોય તો પાટણ અલાઉદ્દીન ખિલજીના દિલ્હીની છત્રછાયા નીચે આવે અને દિલ્હીને ખંડણી ભરે તો હું ગુજરાતને બક્ષી શકું છું. અને એ વખતે એ બ્રાહ્મણ કહો, એક મહાઅમાત્ય કહો કે એક મંત્રી કહો, એ પોતાના રાજાને ઓળખતો હતો, એની નસે નસ જાણતો હતો કે આ વાત કોઈ દિવસ વાઘેલા સ્વીકારશે નહીં. એટલે ત્યાં યુદ્ધનું આહવાન આપી દીધું કે ભાઈ તો તમે તમારી રીતે આવી જાયજો. તમારી આગતા સ્વાગતા કરવા માટે ગુજરાત પોતાની શમશેર, હાથી અને ઘોડા સાથે તૈયાર ઊભું છે તમારા હામૈયા કરવા હાટું. અને ત્યાંથી માધવ મંત્રી આગળ નીકળી જાય છે. પછી જે આપણે બત્તરદેવ વાળા વિડીયોમાં જે વાત કરી હતી, ત્યાંથી સીધો જે મંત્રી આવે છે મોડાસા, કારણ કે એને હવે મેવાડમાં મળવા જેવું નહોતું, મેવાડથી માર્ગ પૂરેપૂરો મળી જવાનો હતો. આ વાત અહીંયા ધૂમકેતુ એ બત્તરદેવ સાથે, બત્તરદેવના યુદ્ધ પછી સીધો જ જે ખિલજી છે એ ગુજરાત પર આક્રમણ કરે છે. એ સમયે જે ઘટના ઘટે છે, એ સમય એટલે ઈસવીસન 1299 નો સમય, જ્યારે ગુજરાત ઉપર ખિલજીની સેના પહોંચી ગઈ હતી. અને એ સમયે સેનાનું નેતૃત્વ જે કરવા વાળા હતા ઉલ્લખ ખાન અને નસરત ખાન. અલાઉદ્દીન ખિલજી પોતે નથી આવ્યો. ખિલજીનું જ્યારે સૈન્ય આવ્યું ત્યારે અલાઉદ્દીન ખિલજી પોતે દિલ્હીમાં જ હતો, એ ગુજરાત પર આવ્યો નથી. અને એમને એ વખતે પાટણને લૂંટ્યું, પાટણને ભાંગ્યું, મંદિરો તોડ્યા. અને ઈસવીસન 742-44 ની આસપાસ વનરાજ ચાવડાએ જે પાટણને ઈંટ મૂકી અને અણિયલ ભરવાડના પેલાથી હાથે ઈંટ મુકાવી અને પાટણની રચના કરી, એ પાટણ એ વખતે તૂટ્યું. ત્યાંથી આખું પાટણ રગદોળી અને આખી ખિલજી સેના છે એ સોમનાથ જાય છે. અને સોમનાથ મંદિર લૂંટી અને શિવલિંગના કટકા કરી, અને જાણે આપણું હિન્દુઓનું નાક કપાતું એવી રીતે એ કટકા કરેલી શિવલિંગને એક ગાડામાં ભરી અને પોતાના લૂંટના સામાન સાથે દિલ્હી લઈ જવા માટે રવાના થઈ ગયા હતા. બીજી તરફ જાલોરગઢથી 30 માઇલ છેટે રહેલી ખિલજી સેના એ શિવલિંગના કટકા લઈને જતી હતી, ત્યારે કાનડદે પરમારને ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારા શિવના, મહાદેવના કટકા કરીને મારું નાક કાપીને, રાજપૂતાઈનું નાક કાપી અને ખિલજી સેના અહીંથી નીકળે, હું ચૂપચાપ ઊભો રહું તો હું મારી માના પેટે પથરો જેણો કહેવાય. અને એ પોતાની સૈન્ય એ વખતે સાબદું કરે છે. અને એનો થોડોક મતલબ કહેવાય ને કે એને થોડોક ફાયદો એ થયો કે ત્યાં જાલોરગઢ પાસે જ્યારે સૈન્યએ પોતાની છાવણી નાખી, ત્યારે ત્યાં મુગલ સેનાઓમાં જે સૈનિકો હતા એમને થોડો બળવો કર્યો. એટલે અંદરો અંદરની લડાઈ અને એની સાથે કાનડદેનો થોડો વધુ યુદ્ધ. એટલે એ સમયે એ શિવલિંગના કટકા ત્યાંથી છોડાવી લેશે. એ સમયે કોલાદેવી જે કરણ વાઘેલાની પત્નીને બંદી બનાવેલી હતી, રાણીને, મહારાણી પાટણની બંદી બનેલી હતી, એ ત્યાંથી ભાગે છે. જે આપણા ઇતિહાસમાં એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજીએ પોતાના રાજમાં રાખી હતી અને રાણી બનાવી હતી, પણ ખરેખર ધૂમકેતુ આવું કહે છે. હું માનું છું ત્યાં સુધી કોલાદેવીનું સ્થાન દિલ્હીના દરબારમાં ઊંચું હતું એવું મેં પણ સાંભળ્યું છે અને વાંચ્યું છે, પણ છતાં હું કન્ફર્મ નથી કહી શકતો. ધૂમકેતુ એવું કહે છે કે જાલોરગઢથી કોલાદેવી ભાગી ગયા હતા અને ભાગતા સમયે કોઈ તલવાર વાગી જતા ત્યાં વચ્ચે એમનું મૃત્યુ થયું કોલાદેવીનું. એટલે કોલાદેવીનું અવસાન અહીંયા થયું. અને જે શિવલિંગના કટકા છે એ જાલોરગઢની નોખી દિશામાં એનું સ્થાપન કરીને આજે પણ એના મંદિરો ઉપસ્થિત છે એવું પુરાવાઓ જણાવે છે.
હવે ઘણાને એમ થાય કે તો દેવળ દેવીનું શું લખ્યું છે, જે દેવળ દેવી જે કરણ વાઘેલાની કુંવરી છે એનું શું લખ્યું છે, કારણ કે એનું અમીર ખુસરોએ આશિકી નામના પુસ્તકમાં ખિજર ખાન અને દેવળ દેવીના પ્રેમની વાતો કરી છે. તો અહીંયા ધૂમકેતુ એવું જણાવે છે કે દેવળ દેવી ભાગી ત્યારે કરણ વાઘેલા સાથે દેવગીરી અને બાગલાણમાં જ હતી. ત્યાં રામચંદ્રના દીકરા શંકરદેવની જે આપણે અગાઉ વાત કરી છે એની સાથે દેવળ દેવીના લગ્ન કરાયા છે. અને જ્યારે અલાઉદ્દીન ખિલજીને ત્યાં ઉપર ખબર પડે છે કે કરણ વાઘેલા ગુજરાતનો મહારાજ અત્યારે બાગલાણમાં સંતાયેલો છે, દેવગીરીએ એને હાંગરો છે, ત્યારે મલિક કાફુર જે આપણે પદ્માવતમાં જોયેલો છે એ મલિક કાફુર પોતાનું સૈન્ય લઈ અને દેવગીરી પર આક્રમણ કરે છે. અને એ સમયે જે દેવળ દેવી જે છે કરણ વાઘેલાની દીકરી એને ત્યાંથી બંદી બનાવીને લઈ જાય છે. અને કરણ વાઘેલા ત્યાંથી એમનું શું થયું છે એનો કોઈ ઇતિહાસ પુરાવો ધૂમકેતુ પણ નથી આપતા કે નથી કોઈ સાહિત્ય કે કોઈ પણ પુસ્તક નથી આપતું. કરણ વાઘેલાનું શું થયું છે, કાં તો લડતા લડતા વીરગતિ પામ્યા છે અથવા તો કોઈ પણ પ્રકારના કોઈને ખ્યાલ વગર ક્યાંય જંગલમાં એકલા અટુલા મૃત્યુ પામ્યા છે. કરણ વાઘેલાનું શું થયું એનો કોઈ જ પુરાવો હજુ સુધી નથી મળ્યો. પણ દેવળ દેવી દિલ્હી ગયા છે તેવી વાત અહીં ધૂમકેતુ થોડી ઘણી જણાવે છે. આખું પુસ્તક વાંચ્યા પછી એક આ દેવળ દેવી વાળી વાત છે, એક કોલા દેવી જે કરણ વાઘેલાના પત્ની છે એમના વિશેની છે. એ બધું મને થોડું થોડું અલગ અલગ લાગે છે કે કોનું સાચું માનવું કોનું. હું ધૂમકેતુનું પણ સાચું નથી માની શકતો, હું ઇતિહાસનું પણ સાચું નથી માની શકતો. ક્યાંક ને ક્યાંક મારા મગજના પેલા તરંગો અલગ કામ કરતા હશે. પણ માધવ મંત્રી વાળી વાત મને થોડી બંધ બેસતી લાગે છે, કારણ કે એ બ્રાહ્મણ કોઈ દિવસ મને નથી લાગતું જે ધૂમકેતુએ વર્ણન કર્યું છે એ પ્રમાણે દુષ્ટ હોય અથવા તો દેશદ્રોહી હોય. પણ સમયની માંગ, બીજી વસ્તુ શું છે કે સોલંકી શાસન જે તે સમય હતું ત્યારે જૈન સંપ્રદાય બહુ ઉપર આવેલો અને જૈન સંપ્રદાયના કારણે જૈન સાધુઓનું વર્ચસ્વ વધેલું અને ત્યારથી બધા મા અમત્ય જે પણ બેના પાટણની ગાદી ઉપર બધા જૈનો જ હતા. પહેલી વખત કરણ વાઘેલા વખતે બ્રાહ્મણ એક માધવ મંત્રી આવ્યો. હવે એને બદનામ કરવા માટે જૈન સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક એની સાથે અન્યાય થયો અથવા તો ક્યાંક એને દેશદ્રોહી બતાવ્યો હોય એવું બની શકે છે. પણ છતાં હું કન્ફર્મ નથી, પણ જેટલું વાંચતા જઈએ છીએ એટલો વિચાર આવતો જાય છે. એટલે વાંચન ખૂબ મહત્વની વસ્તુ છે. વાંચન વગર તમારો કોઈ મારા જેવા બે ભાષણ, હું આ બોલી ગયો માધવ મંત્રી ભાઈ દેશ પ્રેમી હતો અને પછી કોઈ બ્રાહ્મણ સમુદાય છે એ પોતાના માધવ મંત્રીનું કે અરવિંદભાઈ કીધું તો મારું સાચું ન માનવું ભાઈ, મારું સાચું હું પુસ્તકોમાં જે લખ્યું છે એના સંદર્ભમાં જ કહું છું. બરાબર, માધવ મંત્રી દેશદ્રોહી છે, દેશપ્રેમી, એનાથી મને ફેર નથી પડતો. પણ એટલું તો જરૂર ચોક્કસ કહીશ કે ઇતિહાસ સમયે સમયે અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ લેખક દ્વારા, અલગ અલગ વાચકો દ્વારા, અલગ અલગ વસ્તી દ્વારા, અલગ અલગ સંપ્રદાય દ્વારા વારંવાર બદલાતો રહેતો હતો, બદલાતો રહે છે અને બદલાતો રહેશે ભવિષ્યમાં પણ. ધન્યવાદ. ખૂબ વાંચો.